શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી માવતર સંતવર્ય પૂજ્ય નિર્મલ સ્વામી, પૂજ્ય દાસ સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, સૌ પ્રાદેશિક સંતો, દવે સાહેબ, મહેશભાઈ, સૌ વડીલ માવતરો અને કાર્યકર્તાઓ, એક સાથે આટલા બધા દર્શન થયા, ખૂબ આનંદ થયો. સરસ વાતો થઈ, બધાએ ગોષ્ઠી સરસ કરી, પ્રાર્થનાઓ સરસ થઈ. ખરેખર જ્યારે મનીષભાઈ બોલતા હતા ત્યારે મનીષભાઈ બહુ નાના હતા ને એની સ્મૃતિ થઈ. ઉભરાટ શિબિર કરતા ને તે ત્યાં બાજુના ગામમાં રહેતા, આવે શિબિરમાં સંતો હાથે દોસ્તી થઈ. નાનકડી ચડ્ડી પહેરી હોય, માછીમારનું છોકરું એ. પણ આ બધા પૂર્વના મુક્તો હશે તો કાદવમાં સ્વામીજીએ કમળ ખીલવ્યા બધા, આખો વિસ્તાર. એટલો અદ્ભુત બુદ્ધિયોગ મહારાજાને આપ્યો. ખરેખર ખૂબ આનંદ થયો. સ્વામીજીનો આપણે 60મો હીરક મહોત્સવ દીક્ષાનો ઉજવ્યો. મહેશભાઈ બધું પુણ્ય લઈ ગયા. એમણે આવીને બોસ સ્વામીને કહ્યું કે બોસ સ્વામી, આપણે આ સ્વામીજીનું કાર્ય, ભલે કે હું સ્વામિનારાયણ નથી, એ સ્વામિનારાયણ નથી, પણ કે સ્વામીજીનું કામ મને ખબર છે ને એમના માટે મને ખૂબ પ્રીતિ છે, તો અહીંયા ઉત્સવ ઉજવાય એવું કંઈ કરો ને. બોસ કે તમને ખબર છે ઉત્સવ કેવી રીતે ઉજવાય? બોલી ગયા 3 અક્ષરનો, 3.5 અક્ષરનો શબ્દ છે, એવું નથી કે બહુ બધી જહેમત કર કે હું બધે ઊભો રહીશ તમારી જોડે, એણે વચન આપ્યું. બાકી એ પ્રદેશમાં અમરીશો 4-5 જ ગળ્યા ગાંઠ્યા આપણી સાથે. ધન્ય છે હિતેશભાઈનો. ઊભો થા. તો શરીર કેવું છે, મારા જેવા 3 ભેગા થાવ ત્યાં એકલો થાય એવું શરીર છે. પણ એ થાક્યો નહીં લા. ત્યાં સ્વામી સહેજે થાક નહીં હો સંત સ્વામી, આમ 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 કરતા ચાલે, પણ સહેજે કંટાળો નહીં, કોઈ જાતનો વિચાર નહીં. ખરેખર અદ્ભુત ધન્યવાદ છે સંતોને. એટલી બધી આત્મીયતાથી એ દોડ્યા છે બધા સંતો, બસ સ્વામીથી મળી નાના સાધુ સુધી ખૂબ દોડ્યા છે. સાથે સાથે હિતેશભાઈની મંડળ, એ ગામમાં 2 જ જણ, 2 ફેમિલી આપણા સત્સંગી, 40-50 ઘરનું ગામ, બધા વડોદરા રહે, બાકીના અમેરિકા રહે. પણ પેરેલલ મહેશભાઈની દીકરીના લગ્ન, પાછી તો બહુ બિઝી, મોટો માણસ, પણ એણે ખરેખર સમય બી ખૂબ આપ્યો. બધું જ તમારા બધાના દાખલાથી મહારાજે પાર પાડી દીધું. ખરેખર આનંદ એનો થયો કે સમયો સાચી આત્મીયતાથી થયો. બાકી મતભેદ તો હોય જ, કોઈ બી જગ્યાએ તમારા ઘરમાં હોય, તમારા બૈરા જોડે તમારો મતભેદ હોય જ ઘર જોડે ના. મનભેદ ના જોઈએ. મનભેદ એટલે આ ડોહાને રાજી કરવા જ કરી રહ્યા છે. એક ભાવના આપણે પાકી રાખીશું ને તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એવો ઉજવાશે, બ્રહ્માંડમાં ક્યાંય નહીં ઉજવાય એવો મહારાજ આપણે કહી દઈશું. પણ મનભેદ ના થવા દેતા હો. હા, હવે સંતો કે આપણે બધાય, હું આવી ગયો તમારા, બહુ સાચું કહું છું કે આપણે કોઈ પણ ભોગ્યા જે કાંઈ કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ હરિશાસ્ત્રની પ્રસન્નતાને માટે કરીએ છીએ. આ આપણું નિશાન હોવું જોઈએ. આ બધા સ્વામિનારાયણ, આપણે કોઈની સાથે કોમ્પિટિશન નથી કરવી, બિલકુલ નહીં. સેન્ટરમાં આ ભાવના રાખવાની છે. મધ્ય 41, મધ્ય 28, મધ્ય 59, મધ્ય 63, આ ભાવના સેન્ટરમાં રાખીને
કોઈ પણ ઉત્સવ ઉજવીશું ને ત્યાં ભગવાનને આવવું પડે અને પડે જ. આપણે મસ્તીથી જીવવું છે, પણ આપણે આ વાતને અંતરથી પકડવી પડે. સ્વામીજી મને સુરતનો સેવા મૂકેલો એટલે મને મંડળ માટે થોડી લાગણી અત્યારે બી ખરી, સાચું કહું છું. એટલે મેં બધાને ભેગા કરીને લાસ્ટ ટાઈમ કહ્યું, મેં કહ્યું જો આ છેલ્લો ચાન્સ છે, તમે ભેગા મળીને કામ નહીં. આ ગોરધનભાઈ બેઠા જ, રાજુભાઈ બેઠા જ, બધા બેઠા જ. નહીં કરો તો તમે માનો કે મંદિર આટલું મોટું બધું એમને એમ પડી રહેશે, ભૂલી જજો કહ્યું. પ્રોફેશનલ માણસો ગોઠવીશું ને તમે બધાને પહેલાં લાઈનમાં ઊભા રહેશો કહ્યું. હું નથી ઈચ્છતો કે તમારે લાઈનમાં ઊભા રહેવું પડે. એના કરતાં 2-5 જણા એવા તૈયાર થાવ, એક થઈને કામ કરે એવા. ખરેખર એ લોકોએ શરૂઆત કરી, તાલી પાડો આ વાત. સંસદને શરૂઆત કરી. હા, પાટોત્સવ એટલો અદ્ભુત ઉજવ્યો અને હવે ભેગા મળીને નિર્ણય લે છે. ખૂબ આનંદની વાત છે. બધા તમે નક્કી કરો, મરવું જ છે હરિપ્રસાદ સ્વામી માટે. મારો એક જન્મ આપી દેવાનો. કેટલોય જન્મ કૂતરા કૂતરી જેવો કરી દીધું છે આપણે. એવું નહીં, આપણે મરવું છે. આપણે હરિપ્રસાદ સ્વામીના નામે મરવું છે એવું નક્કી કરવું પડે. આપણે એ કેવા પુરુષ હતા! ઓહો, એને જેવી ઉદારતા અને એને જેવી ક્ષમા ધરતી પર ક્યાંય છે નહીં, હશે નહીં. મારું ને તમારું એણે કાંઈ જોયું નથી, એણે જ વેઠ્યું છે. છેલ્લા શ્વાસ સુધી એણે સહન કર્યું છે અને એ ઋણ યત્કંચિત અદા કરવા માટે આ બરાડા પાડું છું. એક જ ભાવના છે કે એ પુરુષે ખૂબ ઝેર પીધું છે આપણું. આપણને સુખ્યા કરવા માટે એણે રાત નથી જોઈ, દિવસ નથી જોયું, શરીર નથી જોયું, પોતાના મન બુદ્ધિના વિચારો નથી જોયા, પોતાના નિર્ણયો ફેરવી કાઢ્યા. કેટલી મોટી વાત છે આ! તમે નહીં, અમે પણ એમાં ભેગા છીએ. બહુ સાચું કહું છું. હરિધામ પરિવાર પણ એટલો જ જવાબદાર છે. પણ અમે નક્કી કર્યું છે કે મરી જવું છે બસ, એના માટે. અને મરવું છે આત્મીયતાથી મરવું છે. બાકી કૂતરાય મરે છે ને ગધેડાય મરે છે. એક થઈને મરવું છે. અમે સંતોએ નક્કી કર્યું છે. વફાદારી વાયડીએ સાથેની, શ્રીહરિ આશ્રમ સાથેની અદ્ભુત રાખીને મરવું છે. હરિપ્રસાદ સ્વામી સાથેની વફાદારી અદ્ભુત રાખીને મરવું છે. એવું અમે બધાએ કર્યું છે નક્કી. આપણે કોઈ પણ ભોગે, આ પાર કે પેલે પાર, એવું જ જીવવું છે. એવું તમારે પણ નક્કી કરવું પડે. પણ હા, બધા આશ્રમો અમારા બધાએ નક્કી કરવું પડે. સ્વામી એક જ ભાવના છે, એ જે દર્દ લઈને ગયા છે ને મિટાવવું છે બસ. એના હૈયે હાસ થાય બસ. એ બહુ અમેરિકાનો પ્રસંગ ખસતો જ નથી મનમાંથી. 2018ની સાલ કયો છે, 25 વખત કયો છે, માનજો 26મી વખત કહું છું. 2018ની સાલ ન્યૂ જર્સીથી સ્વામીજી લંડન પધારવાના હતા. સેવકે સાથે જવાનું નહોતું. મંદિરનું કામ ચાલતું હતું ને અમે સ્વામીજી મને પોતાની સાથે પરદેશમાં એવું બહુ સાથે રાખ્યો નથી. મોકલે ખરા મારી સેવા. પહેલા જ વર્ષે કહેલું હું આમ જાઉં, તારે આમ જાઉં. હું કોઈ ઓળખું નહીં. મને કે તારે આમ જવાનું, હું આમ જઈશ કે. પ્રોગ્રામ ગોઠવી આપે. સાંજની રાતની ફ્લાઇટ સ્વામીજીની 11:30 વાગ્યાની બધા સુધી, કદાચ ભૂલો ના પડતો હોવ તો. બધા સંતો જવાવાળા બધાને સ્વામીજીએ ન્યુયોર્ક એરપોર્ટ પર મોકલી દીધા. સ્વામીજી, એમની સાથેના સેવક, પૂજારી સેવક અને સેવક 3 અને બીજા 2 કાર્યકર્તા, એના માટે નાનું ચાર્ટર ફ્લાઇટ કરેલું કે 2 કલાક સ્વામીને ડ્રાઈવ કરીને લઈને જવા પડે. એટલે સ્વામીજી પાસે બેઠા હતા. અમે 5-10 કાર્યકર્તા હતા. અમે સ્વામીજીને અમે 2 સંતો, 12-15 જણા હતા. પેલા લોકો કે અમે પછી ગાડી દબાઈને પહોંચી જઈશું ત્યાં એરપોર્ટ પર. પણ અત્યારે સ્વામીજીના છેલ્લે અહીંથી વિદાય. સ્વામીજી બહુ દર્દની વાત કરી, બહુ સાચું કહું છું. એ યાદ આવે ને તો હૈયું અંદરથી રડે છે. દિવસમાં 2-5 વખત યાદ આવે છે. એ જ કરાવે છે યાદ. કારણ કે ઇન્દ્રિયો અંતઃકરણના પ્રકાશક તો એ છે, મારા હોય તો મારા બધાયના. અને આપણી પાસે એ કરાવવું છે. એથી વિશેષ કહું, આપણા બધા પર એમને વિશ્વાસ છે કે આ લોકો મારા થઈને જીવશે. બહુ સાચું કહું છું. બહુ મોટી વાત છે. સાથે આપણી જવાબદારી બહુ મોટી. સ્વામીજી એવું બોલે કે 50 વર્ષથી હું દોડું છું, પણ મારી પાસે
એવા 5 કુટુંબ નથી. મને એમ થયું કે આ ધરતી ફાટી જાય, બેસી જઈએ, આપણા મોઢું શું બતાવીએ આ પુરુષને, જેણે આપણા માટે પોતાનું કાંઈ ગણ્યું નથી. મેં ઘણા પ્રસંગો જોયા છે એટલે બોલું છું, જાહેરમાં કહેવાય એવો નથી કે પોતાનું એમણે કાંઈ ગણ્યું નથી. પોતાની બધું છોડી દીધું છે, બધું ચલાવી લીધું છે, બધું નભાવી લીધું છે અમારા લોકો માટે, આપણા સૌ માટે. હવે એ ઋણ અદા કરવું છે, એ દાંત કચડીને જ કે આ પાર કે પેલે પાર. અને એ વાત એટલે ત્યાગ સ્વામી કહીએ વાત. બસ કેવળ એમના થઈને જીવવું છે, કેવળ એમના થઈને. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આ સંકલ્પ કરશું ને તો એ આઈને ઉજવશે, આપણે તો શું કરવાના હતા. બહુ સાચું કહું છું. પણ આપણું ખમીર તો જોઈશે ને, આપણે કોના છીએ. મહારાજની વાણી કેવી છે, ઓહો પરાવાણી. આ પ્રમાણે વર્તશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે સિદ્ધિને પામશે. ક્યારેય દેશકાર નથી, નોકરું નથી, વરહાદ નથી, કશું નહીં કહેવું પડે. એની મેરે બધું બાપ છાપરું ફાડીને આપી જાય છે. પણ એ પ્રમાણે વર્તવાનો ઠરાવ આજે કરીએ. ઘણા લોચા મારીએ શિક્ષાપતિ, તમે અમે અમને કહ્યું છો કે હા ભગવા કપડાવાળાને 3 આશ્રમવાળાના નિયમો છે, તમારાય છે. આપણે બધાએ ઠરાવ કરવાનો છે. દ્વિશતાબ્દી મહોત્સવ તો લાખો ભક્તો આવશે અને જશે, વાહ વાહ થશે. એનાથી મારું તમારું શું, આ વાત પકડીને જવાનું છે. આપણે જીવવું છે. મહારાજે મારા માટે ત્યાગી છું એ માટે જે લખ્યું એ પ્રમાણે અમે જીવીએ. તમે ગ્રહસ્થ છો એ પ્રમાણે જીવો. અમરીશ માટે સ્વામીજીએ સ્પેશિયલ આપણને આપ્યું છે અમરીશ મંત્ર, એ પ્રમાણે જીવવાનું. સંકલ્પ તો કરો, બળ તો એ આપવાના જ છે. આપણે સંકલ્પ નથી કરતા. સ્વામીજી અમને ઘણી વાર વાત કરીને અમે જઈએ, પ્રાર્થના કરીએ, આમ 5 વડીલો પ્રાર્થનાથી એટલા બધા રાજી થઈ જાય. સંત સ્વામી અનુભવ્યું છે ને, ત્યાં સ્વામી અનુભવ્યું છે ને. ખાલી પ્રાર્થના, સ્વામી અમારે આવું જીવવું છે, અમને બળ આપજો. ઓહો હો, આશીર્વાદના ધબ્બા. ભલે પછી અમે શું રોધ્યું અમને ખબર છે, પણ આપણે એવું નથી કરવું. ઠરાવ કરો અને પગલે ચાલવાની શરૂઆત કરો. બસ માગો એની પાસે, બળે આપે જ. શું કહું ના આપે બળ યાર. એ ધરતી પર ના હોય ને તો બળ ના મળે. એ છે જ ધરતી પર આપણા માટે, જાય જ નહીં. એને ત્યાં ગમે જ નહીં આપણા સિવાય. આપણને એણે પ્રેમ કર્યો છે, ક્યારેય ભૂલતા નહીં. એથી આગળ ગુણાતીત આપણે બધા અક્ષર બ્રહ્મ જ છીએ. સ્વામીજી આપણને ગોખાયું છે. આ વાત છે ને, આપણે એક ખંખેરી પાસે બહાર જતા રહીશું. પકડજો પ્લીઝ. આપણે આવું જીવવું છે. ત્યાગ સ્વામીને, સંત સ્વામીને બધાને વિનંતી છે મારી કે આવતે વર્ષે આપણે જે ઉત્સવ કરવો છે એનું રજિસ્ટ્રેશનનું એ ચાલુ કરાવો. યજ્ઞ ભવ્ય કરવો જ છે. ત્યાગ સ્વામીએ કહ્યું ને, કરવો જ છે. અત્યારથી નામ નોંધાવજો, પછી તમને ના માડવી પડે. લખી રાખજો આ વાત, સાચું કહું છું. હા, થવાનું જ છે, થવાનું જ છે, થવાનું જ છે. એના માટે આપણે બધાએ જાગૃત થવું પડશે, પડશે જ. કારણ કે 2-2.5 દિવસનો ઉત્સવ કરશું એ ભીડો તો પડવાનો જ ભાઈ. એમ તમે છટકવા માગશો તો છટકી નહીં શકવાના, યાદ રાખ. હા, ભીડો પડવાનો જ, પડવાનો જ. બીજું ચોક્કસ માનજો કે આ જે કંઈ યોજનાઓ આવશે ને એ ભેગું કરવાની યોજના છે જ નહીં, ખરેખર નથી. સ્વામીજીની રીત જ નથી એ. મેં પ્રસંગ કહ્યો છે, અમેરિકામાં સ્વામીજી 85 પહેલી વાર પધાર્યા, બરાબર. પછી 86માં ના પધાર્યા, પછી 85, 87, 88, 89, 90માં કે યોગી બાપાની શતાબ્દી ઉજવવી. 125 ફેમિલી હતા આપણી પાસે મેક્સિમમ. ત્યાં સુધી તમે તો ગયા હતા, બરાબર છે. પહેલા વર્ષે દાસ સ્વામી કોઈ ફેમિલી હતા નહીં, હતા 5-15 જણા હતા. પછી બીજા 5 વર્ષમાં બીજા 5-50 વધ્યા હોય. 125 ફેમિલી. મને બોલાવીને કે 3000 ભક્તો બેસે ને એવડો હોલ ભાડે કરજે કે.
મને સાથે લઈ જતા હતા. એટલે તો મારો સ્વભાવ કે ત્યાં ક્યારેય એમની કૃપાથી ચાલ્યું નથી, વિચાર્યું નથી કે હા સ્વામી. હોલવાળા પાડ્યા કે તમને ઇન્ડિયનો ના અપાય હોલ, તમે હારા ગંદો બહુ કરી દો છો કે. પછી વિનંતી કરી, બધી આંગળીઓ હરખી છે તમારી? કહ્યું જુઓ છો કે ના, બધું હરખું ના હોય, કોઈ અનુભવ તો કરો. ત્યાં સ્વામી આવું જ કહ્યું હતું. પેલો હસી પડ્યો માણસ, ધોર્યો હતો મેનેજમેન્ટમાં. એટલે પછી આપણને તો ઇંગ્લિશ આવડે નહીં, એટલે ગુજરાતી બોલીએ ને પેલો ઇંગ્લિશ કરીને કહે ને. પછી હોલ બુક થયો, આ તે બધું. 3000 ભક્તો આવી ગયા. હો, રસોઈ ન્યુયોર્ક શહેરમાં 40 માઇલ દૂર, એટલે 64 કિલોમીટર દૂરથી રોજ રસોઈ આવે. કારણ કે આપણી પાસે વાસણ બી નહીં, કશું નહીં. 5 વર્ષમાં શું હોય? કેનેડાથી ન ધારેલા ભક્તો આવ્યા 200 લઈને. અને ન્યૂ જર્સી બધું ઉભરાયું. 2-2.5 દાડા સુધી સ્વામી એટલું બધું સુખ આપ્યું, એટલું બધો આનંદ કરાયો. એ સમયનો ખર્ચા માટે હું તમને એ વાત પર લાવું. મલકાની અંકલ આવેલા, એમણે કહ્યું કે સ્વામી આ સમયનો બધો ખર્ચો મારા 2-3 મિત્રો છે એને કહીશ તો આ સેવા. એક મિત્ર તેવો છે કે એક જ ચેકમાં સેવા દેશે. સંત સ્વામીજીને આપણે 4 વખત કહ્યું. મારા સંજોગો એવા 4 વખત હું સ્વામીજીને બાજુ. સ્વામી વાત જ ના સાંભળે. મને અંદરથી ઊંચું નીચું થાય કે આ ડોહા ખરા, આ પેલો આવ્યો છે આપવા માટે, અને એ બોલતા નહીં. કારણ કે એ પહેલાં અમને બહુ દોડાડ્યા એમણે કે આપણે સોવિનિયર, ન ગાડીઓના ઠેકાણા, ન સેવકોના ઠેકાણા, ન ક્યાં જવું એ પ્રશ્નો પાછા ઊભા. છતાંય ના કે સોવિનિયર માટે બધા સ્ટેટમાં જાઓ, કે આ રૂટ 82 લે, પેલો કે તું એમ કે 4 રૂટ લે. બધા રસ્તા એમને ખબર નહીં, બધા રસ્તા ખબર. બધાને મોકલ્યા અને લેવાનું કેટલું? 1/4 ભાગનું કાગળિયું, $1.25. આટલું આ દોડાડ્યા તોય ભેગું કેટલું થાય થઈ સ્વામી. અને આ ના પાડે છે. 5મી વખત જ્યારે કહ્યું ત્યારે કે અંકલ સાંભળો, તમારા ભાઈબંધને કહેજો $500 સેવા કરે રસોઈની. વિચાર કરો, આપણે એના દીકરા છીએ એટલે એ તો ચિંતા જ ના કરતા. પણ મારા અને તમારા આત્માનો સંબંધ એની સાથે વધતો જાય. આપણને વર્ગેલો લોક, સાત્વિકતા ક્યારેય ના જાય. ગમે એટલી તપ કરો, તપશ્ચર્યા કરો, કપડાં પહેરો, તો સાત્વિકતા ના જાય. આ રસ્તો એવો છે કે આપણી સાત્વિકતા હસતા રમતા આપણી કઢાઈ નાખે, ફરી આવવાનું થાય જ નહીં. એના માટે ત્યાગ સ્વામી દોડવાની વાત કરી કે રોજ એટલીસ્ટ ઘરના 3 સભ્યો હોય તો 3 ભક્તિ પતરી જાય એવું કરજો. હું બીજી રીતે કહું તમને, રોજ 1-2 કલાક કાઢવાનો ઠરાવ. તમે આપણે 1500 જણ બેઠા છે ભાઈઓ બહેનો થઈને, તો રોજ 1500 કલાક કાઢે તો કેટલા કલાક થાય? વિચાર તો કરો. કે બધાને એટલા બધા કામ હોય છે હું નહીં માનતો. ગપ્પા ઠોકો છો ને ટીવી પર બેસી રહો છો. એના કરતાં ખરેખર જવાના હો. મહારાજ બિરાજમાન છે, સ્વામીજી બિરાજમાન છે, સાક્ષી હાથ ઊંચો કરો. જવાના હોય એટલા જ. ખોટું ના કરતા. હા, બહુ સાચું કહું છું. મેં કર્યું એટલે દવે સાહેબે કરવું એવું નહીં રાખવાનું. હા, સંતો આપણે બી અહીં બેઠા ટેલિફોનિક બધાનો સંપર્ક, ગયા નથી ગયા, શું કર્યું. બીજી એક વાત કરી દઉં. હા, આ તમારું ગયેલું છે નિરર્થક નહીં જાય એટલું યાદ રાખજો. સરસ વાત કરી કે આપણે ભગવાન આપવા માટે જે તમને ખબર નથી વાત કરી. ધન્યવાદ છે હિતેશભાઈને. આપણે એવું વિચારીને ઘરે ફરવું છે. એકે ઘર બાકી ના રાખીએ. 85ની સાલમાં બચત કુંભ કાઢેલા. બચત કુંભ મારી સેવા સુરતમાં હતી. તે સુરતમાં રેડ લાઇટવાળો એરિયા છે. તમારા ટાક સાહેબને બધા તે વખતે યોગમાં આવેલા. ગોરધન બાપા રેડ લાઇટ એરિયા મોકલેલા. હા બધા. હા, એ લોકોએ માન્યું કે ચાલો આપણો આજે આ પુણ્ય ઉદય થઈ જવાનું. કે આપશું તથા એને ખબર છે કે પાપ કરી રહ્યા છે દેહ વેચીને. એટલે ભગવાન દરેકમાં. તરુણભાઈનો પ્રસંગ નહીં, સ્ટેશન ઉપર સાંઈ કે પેલા લોકો પાસે લઈ આવી કે જા સ્વામી એની પાસે તું લઈ આવી કે લઈ આવી.
વિચાર તો કરીએ. યોગી મહારાજ શાસ્ત્રીવાદની શતાબ્દી ઉજવતા હતા અને ભરૂચમાં કે ક્યાંક પ્રસંગ બન્યો. ઉત્તમ સ્વામી આપણા જોડે હતા, એમણે કહેલી વાત કરું. એટલે એક ભગત પગે લાગવા આવ્યો, ગરીબડો બિચારાનો પાનનો નાનો ગલ્લો. હવે તે વખતે કેવા ધંધા ચાલતા હોય. બાપા એને કહે કે મારા ગુરુની શતાબ્દી ઉજવું છું ને, તો તું મને 50 રૂપિયા આવ. તે વખતે 50 રૂપિયા બહુ મોટી વાત કહેવાય. બાપાએ 2 ધબ્બા હો માર્યા. પેલો જૈન કે સારું કોને પાસે લાવવું. એને સમજાયો પ્રેમથી કે જો આ પુરુષ આપવાવાળો છે, લેવાવાળો નથી. તું ગમે તેમ કરીને આજે હા સુધી 50 રૂપિયા એમના ચરણો મૂક, તારું કામ થઈ જશે. ભગવાનનો કરું એના સંસ્કાર જાગવાના હશે. તેણે એના ગલ્લાનો વકરો 5-7 રૂપિયા અને બાકીના મિત્રો પાસે માગીને બાપા પાસે લાયા. બાપાએ ધબ્બો મારે, લો પ્રારબ્ધ ગયું. કે બીજે વર્ષે બાપા આવ્યા પેન્ટ સૂટમાં, એ બાપાના દર્શન કરવા આવ્યો. બાપા કે બાપા ઈશારાથી વાત બહુ કરતા, બરાબર નિર્મલ સાહેબ? બાપા કૃપા થઈ ગઈ કે આપની. આ તો આપણને સમજ ન પડે. બહુ સાચું કહું છું. તમે દોડો કે ના દોડે એની સાથે સંબંધ નથી. દોડશો તો કામ થશે તમારું, એ પાક્કી વાત છે. અને એ કામ એટલે શું? આપણા હઠ, માન, ઈર્ષાના ભાવ છોડવાનો બુદ્ધિયોગ મળશે. સર્વ કરતા હરતા ત્યાગ સ્વામીએ ના કહ્યું? 5 વતનાથ સ્વામીજી સમજાયા છે, એ તરફ આપણી ગતિ થશે. એથી આગળ 3 વતનાથ સમજાય છે નિર્દોષ બુદ્ધિના, એ તરફ આપણી ગતિ થશે. એથી આગળ સ્વામીજીના હૃદયમાં સ્થાન મળશે. એના જેવું કોઈ સ્થાન છે જ નહીં. એટલે આ વાત બધા જરૂરથી પકડજો કે આપણે કોઈ પણ ભોગે આપણને સોંપેલો ટાર્ગેટ પાર પાડવો જ છે. કાલે જ જે મિટિંગ કરજો, ગ્રુપ ના પડાય તો પાડજો. પાડાય જશે થોડું થોડું દોડ્યા છો એટલે. ઘણા પ્રદેશો કે થાય છે, રહે છે, એમ એવું ના રાખતા પૈસા. બધા દોડજો. ઉત્તરાયણ આવી રહી છે ને, 4 દાડા પછી. જ્યાં જ્યાં આપણા સેન્ટરો છે ત્યાં શાકોત્સવ કરજો. બધા સારા મંડળો છે, મંડળોમાં શાકોત્સવ કરજો. હો, બધા જે પરોક્ષવાર આપણને મદદ કરે છે, રોટલા જ રીંગણા ખવડાવવાના જ લાગે છે. ચિંતા ના કરતા, પૂરું તો મહારાજ કરશે જ આપણું. પણ શાકોત્સવ કરીને બધાને આનંદ કરાવજો. આ ગુરુ જયંતિમાં સ્વામીજીને આપણે જે ચરણોમાં ભેટ ધરી, ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને બધા. તમારો ઉત્સાહ અને ઉમંગ ખરેખર ખૂબ છે. આળસ પ્રમાદ થોડા નડે છે, બીજું કશું છે નહીં. લોક નડે છે થોડો. એને હવે આપણે બાજુમાં મૂકીને દોડવાનો ઠરાવ કરીએ. અમે પાદરા સભા કરવા ગયા હતા દવે સાહેબ. શ્રીજી વલ્લભ સ્વામીનો પ્રદેશ પાદરા એટલે ગોકોળિયું મંડળ. જો કે આખો પ્રદેશ એવો છે. સ્વામીજીને બહુ ગમતો. આ દીનુ દાદા બધા પહેલેથી હોમાઈ ગયેલા. અમારો બોડીઓ છે ને એટલે કશું કહેવું જ ના પડે. એટલે મેં ધીમે રહીને વાત મૂકી. મેં કહ્યું ભાઈ આપણે કંઈક દક્ષિણા સ્વામીજીના ચરણો મૂકવાની. ફટ 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 જેમ ધાણી ફૂટે ને એમ ફટ 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 બધું ગોઠવી દીધું. મને બહુ આશ્ચર્ય થયું ત્યાં સ્વામી. ખરેખર કહું છું, ધન્યવાદ છે બધાને. બધા પ્રદેશો એ તરફ દોડી રહ્યા છીએ આપણે. આળસ નથી કોઈનામાં, ભક્તિ છે જ. પણ આવતે વર્ષે તો આપણે રેકોર્ડ તોડવો છો. શિક્ષાપતિ દિશગાવી વર્ષે એ ભૂલતા નહીં. આવો ને આવો ઉમંગ છેલ્લા દિવસ સુધી રાખજો. પછી એ ઉમંગ આપણને મહારાજ બક્ષિસમાં આખી જિંદગીભરનો આપી દેશે. પણ રાખજો, એક બી દિવસ તૂટવો ના જોઈએ ઉમંગ. એટલું પાક્કું રાખજો. ઉત્સવ અદ્ભુત થશે થશે. કારણ કે સ્વામીજી કરવાના, આપણે થોડા કરવાના હતા. આ ઉત્સવ ઉજવતો પહેલાં સ્વામીએ દર્શન આપીને કહ્યું, મૂંઝાય છે શું? ઉત્સવ તારે કરવાનો છે? ઉત્સવ તો અમે કરવાના છીએ, એવું કહ્યું તું રીતેશ. હે પછી એ માઇક પર આવીને કઈ વાત. હા, એટલે આ વાત સાંભળવા જોઈએ. આપણે કશું કરી શકતા જ નથી. સ્વામીજીની પરાવાણીમાં છે કે તમારામાં રહીને ભગવાન સ્વામિનારાયણ તમારા આત્માની સેવા કરી જાય છે. વિચારીએ આપણે. લો, આપણે તો છીએ જ નહીં. ખોટા ડંફાસો મારીએ છીએ કે હું પ્રેમ સ્વરૂપ આમ છું, તેમ છું, હું આ છું, તું પેલો છું. સાવ ખોટી વાત છે.
આપણે તો એબ્સોલ્યુટલી ઝીરો જ છીએ. એથી વિશેષ આપણે અક્ષર બ્રહ્મ જ છીએ. ને અક્ષર બ્રહ્મ હોય ને તો અહમ શૂન્ય અવસ્થા હોય. પોતાની જાતનું જાણપણું પણ ના હોય. મહાકારણ દેહ પણ એનું તો મહારાજે દ્રષ્ટિએ કરીને સાફ. આપણે ત્યાં જવાનું છે. આ રામાયણ એની છે. કામ એ કરેક્શન કરવાના છે. આપણે તો ખાલી ભગવાન કૃષ્ણએ આમ નાનું બાળક હતું ને આમ આંગળી ઉઠાવી. આપણે તો ટેકો જ કરવાનો છે. આ 4 જણા ઉઠાવે એમાં આપણે બસ પાછા નહીં પડવાનું. તો મહારાજ સ્વામી શાસ્ત્રીમાં જોગી મહારાજ ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે આવો ને આવો ઉમંગ સતત 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 આપણો જળવાઈ રાખે. યજ્ઞ ભવ્ય કરવો છે. સંત સ્વામી અદ્ભુત પ્લાનિંગ કરી રહ્યા છે સ્વામીજીના સ્મૃતિ મંદિરમાં. અદ્ભુત પ્લાનિંગ. અને એટલું બધું સુંદર મહારાજ બનાવડાવશે. પણ સુંદર એટલે બહુ મોટું બિલ્ડિંગ એવું નહીં, સુહૃદ ભાવથી આમ લસબસ હોય ને એવું, આત્મીયતાથી એકબીજા માટે આપણને બધાને ખપી જવાનો ભાવ ઊભો થઈ જાય એવા ભાવથી કરાવશે. એટલે સરસ બધું થયું છે ને થવાનું છે. તો આપણે બધા લાગી જઈએ. પાર તો એ પાડવાના છે. કારણ કે એમાંથી બોલ્યા છે સ્વામીજી, બીજું કોઈ નહીં બોલ્યું. આ જે બધા બોલે છે ને એને હરિપ્રસાદ સ્વામી બોલે. આપણું શું અસ્તિત્વ છે યાર? આમ થઈ જાય ખબર ના પડે. બોલવાવાળા એ છે. તો જાગૃત રહીએ. જે કંઈ યોજના આવે એમાં હા 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 છેલ્લું સૂત્ર આપણું આ વાત લઈને જવાનું છે. સાથી મિત્રોને આ વાત સમજાવવાની છે. મંડળમાં આ વાત કરવાની. કોઈ મંજુલા ના બનતા. યોગી બાપા કહેતા નહીં નિર્મળ સાહેબ, નેગેટિવ વાત કરે મંજુલા કહેવાય. નેગેટિવ વાત તો જોઈએ જ નહીં આપણા સમાજમાં, બિલકુલ નહીં. એટલે 5 મુદ્દા. છેલ્લી વાત, 30-30 મિનિટનું ભજન સવાર સાંજ ફરજિયાત. નો એક્સક્યુઝ. હાજે કલ લઈશ ઉધાર ક્યારેય નહીં વારી શકો. 30 મિનિટ સવારે, 30 મિનિટ રાતે ભજન. પ્રથમ 16 બહુ પાક્કું, નો કોમ્પ્રોમાઇઝ. શિક્ષાપત્રી આવી ગઈ એમાં. હા, પ્રથમ 16. ત્રીજું, શિક્ષાપત્રી પ્રમાણે જ વ્યવહાર. ચોથું, સંત સાથેની પ્રીતિ અનુપમ, એના જેવી પ્રીતિ કોઈ જોડે નહીં. 5મું, આપણી સભા ક્યારેય બ્રેક ના થવી જોઈએ. બસ આ 5 વસ્તુ કરશું તો અક્ષરધામનું સુખ આને આ દેહમાં મહારાજ સ્વામી મને તમને સૌને આપશે. મને બહુ વિશ્વાસ છે. ચોક્કસ કહું છું. આ 5 વસ્તુ આપણે 1 વર્ષ ઘૂંટ્યા જ કરી. આ વિસ્તારમાં સમયો કર્યો ને આપણે, એ વિસ્તારમાં તમને અમે સંકલ્પ કર્યો છે કે 2000 યુવાનો સંતસો 2 વિસ્તારમાંથી આવવાના. ઊભો થા. યસ જો 2000 યુવાનો. ત્યાં સ્વામીએ કહ્યું ને કે આપણા 6 એના કરતાં ડબલ તો થવા જ જોઈએ. યુવાનો ડબલ થવા જ જોઈએ આપણા. યુવા મહોત્સવ સ્વામીજીનો સંકલ્પ હતો. પછી એક સંકલ્પ હતો એ યુવા મહોત્સવમાં કહીશ. અને મહારાજ જ પાર પાડશે. આપણો સર્વોપરી રીતે પાર પાડશે. આપણે બધા સાક્ષી થઈશું યાર. એ પણ પાકી વાત છે. મહારાજ સ્વામી શાસ્ત્રીનાથ યોગી મહારાજ અને ગુરુહરિ સ્વામીજી અને ગુણાતીત સ્વરૂપના ચરણોમાં પ્રાર્થના. મહારાજ આ બધું તો થશે, પણ કોઈ આત્મીય બને કે ના બને. બસ અમે સૌ આત્મીય બનીએ. અમને સૌને સુરતભાવમાં એવા ગૂંથી દો, એવા બળબુદ્ધિની શક્તિ આપો કે અમને પેલા 5 સૂત્રો જ ગમે, બીજું કશું ના ગમે. પ્રસંગ બને, ઘરમાં બને, અમારે રૂમમાં બને, મંદિરમાં બને, મંડળમાં બને, સત્સંગમાં બને. પણ એ પ્રસંગને અમે ભૂલી જઈએ, પ્રસંગને જતો કરીએ, પ્રસંગે નમી જઈએ, પ્રસંગે ખામી લઈએ, પ્રસંગને છેલ્લે ઓગળી જઈએ. દયાળુ એવા બળબુદ્ધિ શક્તિ અમ સૌને આપજો. ને રોજ 1 કલાક 2 કલાક અમે ભક્તિ નિધિ માટે કાઢીએ એવા બળબુદ્ધિ શક્તિ આપજો. અને ત્રીજું, અમારા મનમાંથી ને અમારા મોઢામાંથી કરે નેગેટિવિટી ના નીકળે એટલું સૌને કરી આપજો પ્રભુ. આમ સૌને એટલી જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. સજાન સાંઈ મહારાજની જય.